શું તમને વારે ઘણી કફ થઈ જાય છે તો આ વિડીયો તમારા માટે છે. જો વારે ઘણી કફ થઈ જતો હોય તો સુજોગ એક્યુપ્રેશરમાં ખૂબ જ સારો પોઈન્ટ છે જે તમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે. તમારે આપણે કોઈ પણ જાતનું મોઇશ્ચરાઇઝર લેવાનું છે હાથમાં, આ રીતે મોઇશ્ચરાઇઝર લેવાનું છે અને એને આપણા લેફ્ટ હેન્ડમાં આ જે હાથે અંગૂઠાની નીચેનો જે ઉપસેલો ભાગ છે ને એના ઉપર આવી રીતે લગાડવાનું છે અને આ રીતે પ્રેશર દેવાનું છે. નીચેથી ઉપર આવી રીતે પ્રેશર દેવાનું છે. આ પ્રેશર તમે દિવસમાં 2 થી 3 વખત દઈ શકો છો. આ પ્રેશર તમારે અંગૂઠાથી આ રીતે તમે દેશો તો વધુ સારું રહેશે. થોડીક વાર આ પ્રેશર દેવાનું છે. પછી તમે જોશો કે તમને કેટલો બધો જે લંગ્સની અંદર કફ જામેલો છે એ બધો નીકળી જશે. આ થોડાક દિવસ આ ટ્રીટમેન્ટ કરવી પડે. આ એક અલ્ટરનેટિવ થેરાપી છે એટલે એને ટ્રીટમેન્ટ કરો એની સાથે જ તમને એનું રિઝલ્ટ દેખાવા જ માંડે, પણ થોડા દિવસ કરો તો એનું તમને બેસ્ટ રિઝલ્ટ પડે. આ ટ્રાય કરજો. અને આ એવી અલ્ટરનેટિવ થેરાપી છે કે કોઈ પણ નાના બાળકોને પણ આપણે કરી શકીએ છીએ. તો વારે ઘણીએ જે બાળકોને કફ જામી જાય છે એ લોકોને પણ તમે આ રીતે ખાલી પ્રેશર દઈને પણ ઠીક કરી શકો છો. ટ્રાય કરજો અને મારો વિડીયો સારો લાગે તો એને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.